નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે એક હે તો સેફ હે, અને યોગી આદિત્યનાથે એવું કીધું હતું કે બટેંગે તો કટેંગે. આ સૂત્ર અત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એ બંનેને બરાબર લાગુ પડે છે, અને ખાસ કરીને વિપક્ષે આ સૂત્ર વિદેશમાં જઈને ચરિતાર્થ કરી દીધું છે. પાકિસ્તાન ત્રાસવાદ અને આતંકવાદની ફેક્ટરી છે, અને એને ઉઘાડું પાડવા માટે 7 અલગ અલગ ડેલિગેશન સરકારે વિપક્ષના સભ્યોનું બનાવ્યું છે અને મોકલ્યા છે. વિપક્ષના અને સરકારના આ બધા જ સંસદ સભ્યો અત્યારે પાકિસ્તાનને વિશ્વ સ્તરે ઉઘાડું પાડવાની આ પ્રક્રિયા ચાલી રહી છે. એક વાત આપણને કહેવાનું મન થાય કે ભારતના સાર્વભૌમત્વની જ્યારે વાત છે એમાં વિપક્ષ અને સરકાર બંને આપણને આનંદ થાય એ રીતે એક સૂરમાં વાત કરે છે. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ શશી થરૂરની. એના નામની ચર્ચા બહુ જ થઈ કે નરેન્દ્ર મોદીએ અમેરિકાને એટલે કે ટ્રમ્પને બરાબર જડબાતોડ જવાબ આપવા અને અમેરિકનોને એ વાત ગળે ઉતારવા માટે શશી થરૂરની પસંદગી કરી છે. શશી થરૂરે શું કહ્યું? ભારતે પાકિસ્તાનને સુધરવાની ઘણી તકો આપી છે, અમને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી, અમે ઇકોનોમી વધારી દેશને સદ્ધર કરવાનું કામ વધારે પસંદ કરીશું, અમારા માટે આતંકવાદના ન્યૂ નોર્મલના દોર છે, હવે આવું જ થવાનું છે. ગલ્ફ કન્ટ્રીઝની મુલાકાતે બહેરીનમાં અસદુદ્દીન ઓવૈસી એઆઈએમઆઈએમના સાંસદે શું કહ્યું એ સાંભળો. ઇસ્લામ આતંકવાદની નિંદા કરે છે, કુરાનમાં લખ્યું છે કે નિર્દોષ વ્યક્તિઓની હત્યા માનવતાની હત્યા બરાબર છે. અમારામાં રાજકીય મતભેદ હશે પણ દેશની એકતા માટે અમે એક છીએ. પાકિસ્તાનને ફરી એફએટીએફના ગ્રે લિસ્ટમાં નાખી શકાય. ઓવૈસી એવું કહેવા માંગે છે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને પૈસા આપવાનું બંધ કરે અને તો ત્રાસવાદ બંધ થશે. જમ્મુ કાશ્મીરના બહુ જાણીતું નામ નેતા ગુલામ નબી આઝાદ, એમણે એવું કહ્યું કે આ બધા પાછળ પાકિસ્તાની. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.